શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ મહિનાની અંદર મારા ને તમારા જેવા ઘણા બધા લોકો હશે કે જે લોકો એકચ્યુઅલમાં વ્રત રહેતા હશે અને વ્રતની અંદર ઘણા બધા લોકોને ઘણું બધું ખાવાની ઈચ્છા પણ થતી હોય છે. એમાંથી સૌથી વધારે કોઈનું ફેવરેટ હોય તો બટેટાની કોઈ પણ આઈટમ હોય છે. એ વેફર હોય છે, પછી બટેટાની સૂકી ભાજી હોય છે અને ઘણું બધું બીજું પણ હોય છે. પરંતુ એક મિનિટ, બટેટા જે તમે ઘરે લાવો છો એ ક્યારે ધ્યાનથી જોયા છે ને? કારણ કે અત્યારે માર્કેટની અંદર નકલી બટેટા પણ આવે છે જે કદાચ તમને ખબર પણ નહીં હોય. દેખતા તો બહુ જ અસલી લાગે છે પરંતુ એકચ્યુઅલમાં નકલી હોય છે. આ નકલીને ઓળખવાની પણ કેટલીક રીત હોય છે. હવે રીત કઈ છે એ આજના વિડીયોમાં જ આપણે ચર્ચા કરવાના છીએ. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે નકલી બટેટા એકચ્યુઅલમાં છે શું? હવે ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે નકલી બટેટા એટલે પ્લાસ્ટિકનો કોઈ ગોળો, પરંતુ એવું બિલકુલ નથી. નકલી બટેટાનો અહીં મતલબ એવો છે, અમુક એવા બટાટાઓ કે જે જૂના સ્ટોર કરેલા હોય અથવા તો દેખાવમાં ખરાબ બટાકાને બહારથી અલગ રીતે ટ્રીટ કરીને ફ્રેશ દેખાડવામાં આવે છે. એટલે કે બટેટા બહુ જૂના છે અથવા તો સડવાની હવે તૈયારી જ છે, એ જ બટેટાને ફ્રેશ બનાવવા માટે અલગ અલગ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ જ નકલી બટેટાને ઓળખવાના છે કઈ રીતે? સૌથી પહેલું છાલ દ્વારા તમે ઓળખી શકો છો. સૌથી પહેલા બટાકાની છાલને ધ્યાનથી જુઓ. જો બટાકાનો રંગ અસામાન્ય રીતે ખૂબ જ એકસરખો અથવા કૃત્રિમ દેખાય અથવા સરફેસ ઉપર કોઈ કોટિંગ કે રંગ લાગેલો હોવાની શંકા થાય તો સાવધાન થઈ જાઓ. તમારે શું કરવાનું છે? બટાકાને પાણીથી ધોઈ નાખવાનું છે અને જ્યારે પાણીથી ધો અને અલગ પ્રકારનો જ કલર બહાર નીકળવા લાગે ને ત્યારે સમજી લેવું જોઈએ કે આને કેમિકલથી રંગ આપવામાં આવ્યો છે. બીજું છે બટાકાને કાપીને જુઓ. જ્યારે તમે બટાકાને કાપો છો ત્યારે એની જે છાલ છે અને એકચ્યુઅલમાં બટાકાનો જે અંદરનો કલર છે એ જો બહુ જ અલગ અલગ રીતે દેખાવા લાગે, જેમ કે કોઈ તાજું બટાકું હોય ને તો બેઝિકલી એનો જે રંગ હોય બહારથી એકદમ બ્રાઉનિશ હોય અને અંદર એકદમ યલો હોય છે અને એમાંથી થોડું થોડું પાણી પણ નીકળતું હોય છે. પરંતુ આ બંને જ અલગ અલગ રીતે દેખાવા લાગે તો સમજી લેવું કે આને અલગ રીતે કેમિકલમાં નાખવામાં આવેલા હતા. ત્રીજું છે ગંધ, એટલે કે સ્મેલ દ્વારા તમને ખબર પડી શકે છે કે એકચ્યુઅલમાં બટાકું છે એ અસલી છે કે નકલી. જે રિયલ બટાકું હોય, અસલી બટાકું હોય ને, સામાન્ય બટાકામાં કુદરતી અર્થી સ્મેલ હોય છે. જો બટાકામાંથી ખૂબ જ તીવ્ર અને અજાણી કેમિકલ જેવી ગંધ આવે તો એને ખાવું ન જ જોઈએ. પણ એક મિનિટ, આ બટાકા ખાઈએ તો એકચ્યુઅલમાં શું થાય આપણા શરીરની અંદર એ સમજવું પણ બહુ જરૂરી છે. અહીંથી જ વાત બહુ ગંભીર બની જાય છે, કારણ કે બટાકામાં એક કુદરતી કેમિકલ ગ્રુપ હોય છે જેને કહેવામાં આવે છે ગ્લાયકોલ ક્લાઉડ્સ, જેમાં મુખ્યત્વે આલ્ફા સોલાનિન અને આલ્ફા ચાકોનિન હોય છે. સામાન્ય બટાકામાં તેની માત્રા ખૂબ જ ઓછી હોય છે, પરંતુ બટાકો લીલું થઈ જાય અથવા અંકુરિત થઈ જાય, ડેમેજ થાય અથવા એની ઉપર કોઈ કેમિકલ નાખવામાં આવે ને ત્યારે આનું પ્રમાણ એટલે કે ગ્લાયકોલ ક્લાઉડ્સનું જે પ્રમાણ હોય છે એ વધી જતું હોય છે. જો આની અંદર તમને કંઈ જ ખબર ના પડી હોય ને તો બહુ જ સામાન્ય ભાષામાં તમને સમજાવું ને તો તમારા શરીરની અંદર ફૂડ પોઈઝનિંગ જેવી અસર થવાની શક્યતા હોય છે, જેના જ કારણે તમને ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો અને ઝાડા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. અને આનાથી પણ વિશેષ ઘણા બધા કેસીસની અંદર નર્વસ સિસ્ટમ સંબંધિત સિમ્ટમ્સ પણ જોવા મળી શકે છે. બીજું, આની અંદર મેં લીલો બટાકો અને અંકુરિત બટાકાની પણ વાત કરી. આપણા ઘરમાં આવતા અમુક બટાકાની અંદર પણ અંકુરિત બટાકા પણ હોય છે. આની સાથે સાથે લીલા ડાઘ પડી ગયા હોય ને એવા બટાકા પણ હોય છે, પરંતુ આપણે એને શું કરીએ છીએ, છાલ ઉતારી નાખીએ છીએ અને પછી આપણે બિંદાસ વાપરીએ છીએ. આવું ન કરવું જોઈએ. હવે જ્યારે બટાકાની છાલ કાઢી નાખો છો ત્યારે ગ્લાયકોલ ક્લાઉડ્સનું જે પ્રમાણ છે એ ઘટી જતું હોય છે, પરંતુ એનો મતલબ એવું નથી કે પૂરી રીતે ઘટી જાય છે. જો બટાકો ખૂબ જ લીલો હોય અને ખૂબ અંકુરિત હોય અથવા છાલ ઉતાર્યા પછી પણ તેનો સ્વાદ કડવો લાગતો હોય તો તેને ખાવું ન જ જોઈએ. એવું પણ ન માનવું જોઈએ કે આ બટાકાને ઉકાળી નાખીએ આ બાદ એમાંથી કેમિકલ બહાર નીકળી જશે, એવું નથી હોતું. બીજી બાજુ અંકુરિત થયેલો બટાકો હોય ને તો સમજી જવું જોઈએ કે ખાસ કરીને એનો પણ ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે એની અંદર પણ કેમિકલનું પ્રમાણ વધવા લાગતું હોય છે ઘણી બધી વખત, જે આપણા શરીર માટે બિલકુલ સારું નથી. તો પછી આપણે ખરેખર શું કરવું જોઈએ? સૌથી પહેલા બટાકાનો રંગ જુઓ, છાલ જુઓ, અંકુરિત છે કે નહીં એ જુઓ, સડો કે ફૂગ છે કે નહીં એ પણ જોઈ લેવો. ઘરે લાવ્યા પછી તેને સારી રીતે ધોઈને ઉપયોગ કરો અને જો બટાકામાંથી અસામાન્ય ગંધ આવે અથવા રાંધ્યા પછી ખૂબ જ કડવો લાગે તો તેને ખાવાનું ટાળવું જોઈએ. જો કે તમને જણાવી દઉં કે અમે તમને જેટલી પણ ટ્રીક કહી એ સામાન્ય રીતે આપણે ઘરે ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ નકલી બટાકું તમે જે ઘરે લઈને આવ્યો છો એ છે જ, એ ખાસ કરીને અમુક લેબોરેટરીની અંદર જ ખબર પડતી હોય છે. પરંતુ આ કેટલીક એવી ટ્રીક છે કે જેના દ્વારા તમને પહેલો અંદાજો આવી શકે છે કે જે બટાકો છે એ અસલી છે કે નકલી.
અમારા આજનો વિડીયો પસંદ આવ્યો હોય, તમને એમ લાગ્યું હોય કે આ વિડીયો થકી તમને કંઈ પણ પ્રકારનું નોલેજ મળ્યું હોય તો અમને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો આ વિડીયોને, કોમેન્ટ કરી નાખજો. તમારા કોઈ પણ પ્રકારના વિચાર હોય અમે એને વાંચશું, અને જો ખરેખર તમારા પાસે એવો કોઈ ઉપાય હોય કે જેના દ્વારા બટાકું અસલી છે કે નકલી ખબર પડી શકે છે, એ પણ કોમેન્ટમાં લખજો. ફરીથી મળીશું એક નવો વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાર સુધી મને રજા આપો. નમસ્કાર.